ગયા નવેમ્બર મહિનામાં ટર્કીના એન્ટાલિયો શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય મેથ્સ એન્ડ મેમરી સ્પર્ધામાં આપણા ગુજરાતના વાપીના 7 હોનહાર બાળકોએ કમાલ કરી નાખી। 168 દેશોના ખેલાડીઓને માત આપી વાપીના આ બાળકો જીતી ગયા 32 મેડલો અને દેશનો ડંકો વગાડતા એક નવો જ વર્લ્ડ રેકોર્ડ બનાવી નાખ્યો। આનાથી ગણિતની આ સ્પર્ધામાં એક હતું શાસન ચલાવતા જાપાનીઓ પણ ચોંકી ગયા અને જાપાન સરકારે આ બાળકોની સિદ્ધિને કેમેરા પર ફિલ્માવવા અને તેમની ગ્વેન થિયરી જાણવા ખાસ ટીમ વાપી મોકલી છે। が強いかということをやるイベントテレビです。 ये एक डॉक्यूमेंट्री फिल्म है जो कि जापान का जो उनका चैंपियन है और जो इंडिया में जो सबसे जीनियस बच्चा है, इन दोनों के बीच में एक क्वेश्चन आंसर का फाइट होगा जिसमें जो बच्चा सबसे ज़्यादा तेज होगा उसको सिलेक्ट करेंगे और उसी के ऊपर ये एक पूरा डॉक्यूमेंट्री बना रहे हैं। વાપીની એક એકેડમી છેલ્લા ઘણા સમયથી આ બાળકોને મેથ્સ એન્ડ મેમરીની તૈયારી કરાવે છે અને બાળકો ગ્વેન નમક થિયરીથી રમતા રમતા ગણિતના કોયડા પળવારમાં ઉકેલી નાખે છે। 7 બાળકોમાંથી વાપીનો ગ્રંથ ઠક્કર તો જીનિયસ છે, જેણે એકલાએ 9 મેડલો આ સ્પર્ધામાં જીતીને સૌને ચોંકાવી દીધા છે। મેં મેથ્સ અને મેમરી વર્લ્ડ કપમાં પાર્ટ લીધો હતો જે 24th અને 25th નવેમ્બરે અંટાલિયા ટર્કીમાં યોજાયો હતો। તેમાં મને 8 મેડલ અને 1 ટ્રોફી અને 1 લેપટોપ મળ્યું છે। જોકે દુઃખની વાત તો એ છે કે આ જીનિયસ ખેલાડીઓની સિદ્ધિ બાબતે આપણા દેશ અને રાજ્યનું તંત્ર ઊંઘતું ઝડપાયું છે। જ્યાં હોનહાર બાળકોને જાપાનની સરકારે તેમને ત્યાં આમંત્રિત કર્યા છે, ત્યાં મોટા મોટા બણગા ફૂંકતી આપણી રાજ્ય સરકારને આ ખેલાડીઓની સિદ્ધિને બિરદાવવાની ફુરસદ પણ નથી। એ બાબત ખરેખર દુઃખદ છે। સચિન કુલકર્ણી, TV9 વાપી।